તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું તે વાત સાવ સામાન્ય છે, પણ જે કામ થઈ રહ્યું છે ને તે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજે જે કામ થઈ રહ્યું છે તે ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે આ તમે કામ જે થઈ રહ્યું છે અત્યારે તે ખરેખર જેટલું વહેલું કરશો ને એટલા તમને ફાયદા થશે. હવે ખેડૂત ભાઈઓ, વાત કંઈક એમ છે કે આપણું જે જમીન છે તે જો ખેતર જો ફ્રી થઈ ગયું હોય, ખેતરની અંદર જે પાક જે આપણો છે તે નીકળી ગયો હોય અને ખેતર એમને ખાલી થઈ ગયું હોય તો તે ખેતર છે તે ટાઈમસર વહેલું ખેડવું બને ત્યાં સુધી. હવે મિત્રો, તમને એક ખાસ જણાવી દઉં એ વાત કે ખેતર વહેલું ખેડવાના ઘણા બધા ફાયદા છે. હવે તમને એ ખાસ જણાવી દઉં કે તમે જેટલું ખેતર વહેલું ખેડશો એટલા તમને ઘણા બધા ફાયદા રહેશે. હવે પહેલું કારણ એ છે કે તમારી જે જમીન છે તે વહેલી ખેડાઈ જશે એટલે ફળદ્રુપ થવા માંડશે. ફળદ્રુપ કઈ રીતના કે આપણે જો જમીન ટાઈમની ખેડાઈ જાય તો જમીન છે તે સૂર્યપ્રકાશથી ચાર્જ થવા માંડે છે. હવે મિત્રો, ચાર્જ કઈ રીતના થાય તો ઉપરથી મિત્રો તપ જે છે જમીનની, જે આ જે આપણા જે માટી છે તે સૂર્યપ્રકાશથી તપી અને એકદમ મુલાયમ જેવી થતી જાય છે અને ચાર્જ થવા માંડે છે સૂર્યપ્રકાશથી, એટલે કે ફળદ્રુપ થતી જાય છે દિવસે ને દિવસે. એટલે જેમ બને તેમ આપણું જે ખેતર છે તે ફ્રી થઈ ગયું હોય એટલે ટાઈમસર ખેડી નાખવાનું. બીજી વસ્તુ, તમે વહેલું ખેડશો એટલે જે નિંદામણ જે અંદર કોકોક હશે જે ઉગ્યું હોય, જે પાક પહેલાં જે નિંદામણ હોય તે નીકળી જશે એટલે નિંદામણનો એક મોટો ફાયદો થશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ટાઈમસર જમીન ખેડવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આવી રીતના આપણી જમીન અત્યારે ખેડાઈ રહી છે. હવે આજે આપણે જમીન જે ટાઈમસર ખેડી રહ્યા છીએ તો એનો બીજો એક ફાયદો તમને ત્રીજો એ પણ જણાવી દઉં કે આની અંદર તમને અત્યારે ઢેફું ક્યાંય જોવા નહીં મળે. કેમ કે આપણે જેમ જમીન વહેલી ખેડશી ને એમ ઢેફા નહીં ઉખડે, એટલે એ પણ એક ફાયદો થશે. એટલે ઘણા બધા ફાયદા છે. તો ખેડૂત ભાઈઓ, આમાં છે ને બીજો એક ફાયદો એ પણ હજી છે કે તમારી જમીન જો વહેલી ખેડાઈ જશે તો સૂર્યપ્રકાશથી તપી અને એકદમ જમીન ચાર્જ થઈ જશે. હવે જે જમીનની અંદર જે ચાર્જ થઈ જશે અને વહેલી તમે જે જમીન ખેડી હશે તે જમીનની અંદર જે આપણે ચોમાસું જે પાક વાવશી તે મિત્રો પાક સારો થશે અને જે જમીન છે તે એકદમ પોચી રૂ જેવી થઈ જશે અને સૂર્યપ્રકાશથી એકદમ ચાર્જ થઈ જશે અને એકદમ જમીન છે ને જોરદાર બની જશે અને ફળદ્રુપતા જે જમીનની છે તે વધી જશે. હવે આવી રીતના ટાઈમસર જો તો આપણું જે ખેતર છે તે ખાલી થઈ ગયું હોય તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે ટાઈમસર જમીન ખેડી નાખવી. મિત્રો, ખેડૂત ભાઈઓ, તમે જેટલી જમીન વહેલી ખેડશો એટલા તમને બેનિફિટ રહેશે અને આવતા વર્ષમાં જે તમારો પાક છે તે સારો નીકળશે. જેમ તમે વહેલી જમીન ખેડશો એમ આવતા જે વર્ષનો જે પાક છે તે સારો થશે અને પાકમાં કોઈ જાતના શું છે કે ઓલા જે આપણે જે કાંઈ આપણે જે ફૂગનું જે પ્રમાણ છે, ફૂગ તે વહેલી જમીન ખેડાઈ જશે તો ફૂગનો બહુ મોટો ફાયદો થશે. એનું કારણ છે કે જમીન જેટલી ખેડૂત ભાઈઓ ચાર્જ થાય ને સૂર્યપ્રકાશથી એટલી જમીનમાં ફૂગ હટી જાય છે. એટલે ફૂગનો મેન ફાયદો થશે. કોઈ પણ પાક તમે આવશો, મગફળી, કેમ કે આપણે અત્યારે મગફળીના વાવેતર વધારે થાય છે તો જે મિત્રો છારો જે ફૂગ આવે છે, વ્હાઇટ ફૂગ, તે ખરેખર પછી કંટ્રોલ થતી નથી. એટલે જો તમારી જમીન વહેલી ખેડેલી હશે તો આવા ઘણા બધા બેનિફિટ છે. તો ખેડૂત ભાઈઓને મિત્રો માહિતી સારી લાગી હશે. ખેડૂત ભાઈઓ, પહેલી વસ્તુ તો એ તમને કહી દઉં કે આ વાત એકદમ સામાન્ય છે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ખેડૂત ભાઈઓ, બીજું એક એ કે આ વાત તમને કોઈ નહીં જણાવે. 50 થી 60% ખેડૂતો એવા છે
કે જે એનું જમીન જે છે તે પાક લેવાઈ જાય એટલે પછી વાડીએ જતા નથી, ઘડીકમાં ટાઈમે પૂગતા નથી અને વહેલું ખેડતા નથી. એટલે એમાં ખેડૂત ભાઈઓ જે ખડ છે, નિંદામણ છે તે એમને પાકી જઈ જાય છે. પછી મિત્રો ઢેફા ઉખડે છે અને જમીન છે તે બરાબર પછી જેમ લેટ ખેડાય છે તેમ બરાબર ચાર્જ થતી નથી. એટલે ખેડૂત ભાઈઓને મારી એક ખાસ ભલામણ છે કે જેમ બને તેમ જમીન વહેલી ખેડવી, જેથી કરીને તમારી જે જમીન છે તે ફળદ્રુપતા વધી જાય છે. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું. જય સિદ્ધનાથ મિત્રો, મહાદેવર. ખેડૂત ભાઈઓ જો આપણી ચેનલની અંદર તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપણી ચેનલની અંદર તમે ખાસ નવા હોય તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.